નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ નિલેશ ઠોરિયા. કોષ જીવનનો એકમ એની અંદર આપણે ગયા લેક્ચરની અંદર જે કોષ દિવાલ આપણે કોષ રસ પટલ એના વિશે આપણે સંપૂર્ણ અભ્યાસ કરી ગયા કે જેનું જે છેલ્લું મોડલ જે એક નામ તરીકે ઓળખી ગયા, જેને આપણે કીધું ફ્લુઇડ મોઝેઇક મોડલ, જે બે વૈજ્ઞાનિક સિંગર અને નિકોલ્સ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એની જે સંશોધન કરે અને એની અંદર જે લિપિડ અને પ્રોટીનના ભાગ સંકળાયેલા, મનુષ્યના જે રક્તકણની અંદર લિપિડ અને પ્રોટીનના કેટલા પર્સન્ટેજ છે એની આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે જોયું કે એની અંદર એનું જે વહન થાય, તો વહન 3 પ્રકારે જોઈ ગયા: સક્રિય, નિષ્ક્રિય અને સાનુકૂલિત વહન, અથવા તો આશ્રુતિનો ભાગ પણ આપણે જોઈ ગયા. સક્રિય વહનમાં સોડિયમ પોટેશિયમ ભાગ પણ આપણે સંપૂર્ણ અભ્યાસ એનો કર્યો. એનાથી આગળ કે જે વનસ્પતિની અંદર, મનુષ્યની વાત નથી કરતા, એનું કારણ શું? કેમ કે મનુષ્યની અંદર એની અંદર સેલ વોલ જોવા મળે નહીં. તો સેલ વોલ કેમાં જોવા મળે, કયા પ્રકારની સેલ વોલ હોય, તો એની માહિતી આપણે આમાં આપેલી છે. કોષ દિવાલ, સેલ વોલ, જે ખાસ એનો જે કાર્ય શું, એનો ઉપયોગ ક્યાં થાય, તો એક તો આકાર જાળવવામાં આવે, કે એનો જે આકાર મેન્ટેન કરે, કે જે વનસ્પતિનો આકાર, કોષનો આકાર હોય તેને જાળવવામાં એને મદદરૂપ થાય. આકાર એક જાળવે, ત્યાર પછી યાંત્રિક રક્ષણ, બહારના માધ્યમથી એને શું આપે, એક પ્રોટેક્શન આપવાનું કામ કરે. ત્યાર પછી બીજા જે ચેપ આવતા હોય, તો એ ચેપ સામે રક્ષણ કરવાનું મુખ્ય કામ કોણ કરશે? એની કોષ દિવાલ, સેલ વોલ. કોષો વચ્ચે સંપર્ક જાળવે, જે ગાઢ સંપર્ક, બે કોષો વચ્ચે સંપર્ક જાળવવાનું કામ કોણ કરશે? એની સેલ વોલ. અનિચ્છનીય, કે જે કોષને જરૂર નથી, જે અનિચ્છનીય છે એવા જે મહાણુ હોય એને કોષની અંદર એન્ટર થવા દઈએ નહીં, જેથી શું થાય કે એની અંદર એન્ટર થઈ શકે નહીં અને કોષને એનાથી એને પ્રોટેક્શન મળે. તો એ કામ કોણ કરશે? એની સેલ વોલ. ત્યાર પછી ઘણા બધા એમાં અલગ અલગ પ્રકારની સેલ વોલ હોય. લીલની અંદર જેની સેલ વોલ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ, કેલ્શિયમ કાર્બોનેટ. આ બધી માહિતી આપણે આના પછીના ચેપ્ટરની અંદર, 9મા ચેપ્ટરની અંદર જે અભ્યાસ કરશું, જૈવિક અણુની અંદર. ત્યાર પછી અન્ય વનસ્પતિમાં એની સેલ વોલ કયા પ્રકારની હોય, તો એમાં સેલ્યુલોઝ હોય, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી જોવા મળે. ટોટલ માહિતી આપણે એમાં આવશે. ત્યાર પછી એની અંદર જે મધ્યપટલ હોય, તો એનું કામ શું? જે ખાસ અંડરલાઈન કરજો, કેનું બનેલું હોય? કેલ્શિયમ પેક્ટેટનું એનું જે મધ્યપટલ જોવા મળે, જે તમારે ચેપ્ટર 11 ની અંદર, 11 ચેપ્ટર, એની અંદર એક આખી ફિગર આપેલી છે. રેડી? તો એ તમે એમાં જોઈ લેશો. જે માહિતી તમને 11મા ચેપ્ટરની અંદર એક આખી ફિગર ડ્રો કરેલી છે, તમે એમાં જોઈ લેજો. ત્યાર પછી આજુબાજુના કોષોના સંપર્કમાં જાળવવાનું એનું મુખ્ય કામ કરે. જ્યાં આ એક સેલ હોય, આ બીજો સેલ, આ સેલ અને આ બીજો સેલ, આ રીતનું જે ભાગ હોય કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય. એક કોષ બીજા કોષને જકડી રાખવાનું કામ કરે. પ્લસ બીજું, આ એક કોષ છે તો એની અંદર શું હશે? કોષ રસ. બીજો કોષ, તો એની અંદર પણ શું હશે? કોષ રસ. તો આ બે કોષ રસ વચ્ચેનો જે ભાગ, જે સંપર્ક રાખવાનું કામ કરે, એને આપણે શું કહીએ? કોષ રસ તંતુ. કોષ રસ તંતુ કોષ રસને સંપર્કમાં રાખવાનું કામ કરે. ક્લિયર? આ જે માહિતી હતી કે નહીં, કોષ દિવાલની. હવે એનાથી આગળ જોઈએ અંતઃપટલ તંત્ર. અંતઃપટલ તંત્ર. અંતઃપટલ તંત્ર કોને કહી શકીએ? કે જે આ જે કોષની અંદર આવેલી જે બધી અંગિકા, જે મોસ્ટ બધી અંગિકા છે, એની જે રચના અને દ્રષ્ટિની અંદર, જેના કાર્યની અંદર, જે રચના અને દરેકના કાર્ય કેવી પડતી હોય? અલગ, જુદી. દરેકની રચના અલગ હોય, દરેકના કાર્ય અલગ હોય. સપોઝ ધારો કે કણાભસૂત્ર, તેનું કામ શું થઈ ગયું? પાવર હાઉસ તરીકે. લાઇસોઝોમ જલ વિભાજન માટે. ગોલ્ગી કાય તો જે સંરચનામાં ફેરફાર કરવા માટે. અંતઃકોષરસ જાળ પ્રોટીનના નિર્માણ માટે.
તો દરેકની રચના અલગ થઈ ગઈ, કાર્ય અલગ થઈ ગયા, પણ અમુક જે કાર્ય જે સંકલનથી કરતા હોય, દરેક કાર્ય અમુક કાર્ય સંકલનથી કરતા હોય એટલે એને અંતઃપટલ તંત્રનો આપણે કામ ભાગ કહી શકીએ. સામાન્ય આપણે વાત કરી કે ધારો કે કોઈ એક કંપનીની અંદર જે પ્રોડક્શન લાઈન હોય, તો પ્રોડક્શન લાઈનની અંદર તમે જુઓ નોર્મલી કે સિરામિક લઈ લ્યો, આપણે જે મોરબીનું હબ કહી શકીએ, આમ તો વર્લ્ડનું હબ કહી શકીએ. તો એ સિરામિકનું ઉદાહરણ લઈ તો એની અંદર જે સિરામિકની અંદર કામ કરતા જે દરેક વ્યક્તિ, તો દરેક વ્યક્તિનું આમ જોઈએ તો જેની સ્ટ્રક્ચર જુઓ તમે, મતલબ એનું જે વિચારસરણી અને એનું જે આંતરિક જીવનના કાર્ય તમે જુઓ તો દરેકના કેવા હશે, અલગ અલગ. દરેકના થોટ પ્રોસેસ તો અલગ જ હશે ને, બધાની વિચારસરણી એક સરખી હોય નહીં. પણ જ્યારે પ્રોડક્શન લાઈનમાં એ બધા હશે તો બધાના કાર્ય કેવા હશે, સંકલિત હશે, તો જ એને છેલ્લે નિપજ મળે. ધારો કે અમુક એમ કે મારા કામ નથી કરવું, અમુક એમ કે મારા કામ નથી કરવું, તો શું થાય કે જે પ્રોડક્શન એને મળવું જોઈએ મળે નહીં. પણ એ મળશે, એના કાર્ય સંપૂર્ણ કાર્ય ક્યારે થઈ છે, બધા સંકલિત થશે તો જ એને એક પ્રોપર કાર્ય સંપૂર્ણ થશે. તો એ ભાગ શું બની ગયા, એના અંતઃપટલ તંત્ર કહી શકે, કે જેના અમુક કાર્ય માટે સંકલન દ્વારા એનું નિર્માણ થાય. જેના ઉદાહરણમાં આપણે લઈ શકીએ કે જે અંતઃપટલ તંત્રના ભાગમાં કઈ કઈ અંગિકા એની સાથે સંકળાયેલી હોય, તો એમાં આપણે લઈ અંતઃકોષ રસાયણ, ત્યાર પછી ગોલ્ગી કાય, એના પછી આપણે જોઈએ તો લાઇસોસોમ અને રસદાની. આ બધા શું છે, અંતઃપટલ તંત્રના ભાગ કહી શકો. હવે અંતઃપટલ તંત્રના ભાગ નથી તો એમાં કઈ કઈ અંગિકા આવશે, તેમાં કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝમ. આ જે અંતઃપટલ તંત્રના ભાગ નથી અને આ એના ભાગ કહી શકે. ક્લિયર? તો આ માહિતી થઈ ગઈ અંતઃપટલ તંત્રની. આમાં કઈ ડીપમાં એટલી બધી જવાની જરૂર નથી. હવે આપણે કન્ટિન્યુ આ રીતે જ અભ્યાસ કરશું. પેલા અંતઃકોષ રસજાળ જોઈશું, પછી ગોલ્ગી કાય, પછી લાઇસોસોમ, રસધાની, ત્યાર પછી કણાભસૂત્ર, હરિતકણ. અને આનો ઉલ્લેખ આપણને આપેલો નથી, પણ છતાં આપણે એનો થોડોક અભ્યાસ કરશું તમારા નોલેજ માટે. ક્લિયર? તો આ રીતે કન્ટિન્યુ આપણે હવે જે અલગ અલગ અંગિકા વિશે આપણે અભ્યાસ કરશું. તો પેલા આપણે જોઈએ અંતઃકોષ રસજાળ. હવે નામ ઉપર તમે થોડોક અંદાજ લગાવી શકો કે જે અંતઃકોષ રસજાળ, અંતઃ એટલે કે અંદર, કોષ રસ તો કોષની અંદર જે કોષ રસ છે એની અંદર જોવા મળે, પણ કયા સ્વરૂપે હોય, તો કે ઝાડ સ્વરૂપે. તો ઝાડ કોને કહેવાય, કે જે ફેલાયેલો આખો ભાગ, એને આપણે શું કહીએ, ઝાડ સ્વરૂપે કહી શકીએ. તો લઈ આપણે અંતઃકોષ રસજાળ, એક કોષ લઈ આપણે લઈ એટલે આપણે ખ્યાલ આવે. એક આખો સેલ લઈ આપણે. સેલની અંદર સેન્ટરમાં કોષ કેન્દ્ર, પણ આપણે ઉપર દર્શાવી કેમ કે નીચે આપણે એક અંગિકા દર્શાવી કોષ કેન્દ્ર. હવે આની અંદર આ રીતે એક ઝાડ સ્વરૂપે જોવા મળે. આખા કોષ રસમાં ફેલાયેલી. આખું જે ડબલ પડ હોય એની અંદર આખો ભાગ જે ફેલાયેલો ભાગ. શરૂઆત ઘણી બધી અંગિકા કે જે કોષ કેન્દ્ર હોય એની આજુબાજુનું એક આવરણ, એને શું કીધું આપણે, જેનું પટલ આવરણ ભાગ કહી છે, કે જે કોષ કેન્દ્ર પટલ કહી છે. જેમાં કોષ કેન્દ્ર પટલ હોય તો એ ભાગ કેમાં આવી ગયો, સુકોષ કેન્દ્રીય. આ બધા કેવા થઈ ગયા, સુકોષ કેન્દ્રીય ભાગ કહી શકે. હવે એ જે કોષ કેન્દ્ર પટલ થી ચાલુ થઈ અને
ક્યાં પહોંચાય? કોષ રસ પટલ સુધી લંબાયેલી ચાલુ ક્યાં થાય? કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ થી ચાલુ થઈ અને કોષ રસ પટલ સુધી આખે આખી જે લંબાયેલી ભાગ, આ ભાગને આપણે શું કહીએ? અંત. અંત એટલે કે અંદર. આખે આખો આ જે ભાગ છે એ શું છે? કોષ રસ. તો અંદર કોષ રસ ની અંદર પણ કેવી ઝાડ સ્વરૂપે ફેલાયેલી છે, માટે એને શું નામ આપ્યું? અંતઃ કોષ રસ ઝાડ. રેડી? તો કોષની અંદર આની અંદર બે પ્રકારના કોષ રસ જોવા મળે. એક ક્યાં હોય કે જે બાહ્ય પટલમાં, એક અંતઃ પટલમાં. હવે સમજાવો બાહ્ય પટલ એટલે શું? કે જે આમ ન સમજાય તો આ રીતે યાદ રાખો કે અંતઃ કોષરસ ઝાડની બહારની તરફ કોષરસ, અને બીજું અંતઃપટલ એટલે કે અંદરની તરફ, કે જે અંદરની તરફ કોષરસ. ધારો કે આ જે આપણી અંતઃ કોષરસ છે, અહીં જે આખે આખું કોષરસ એટલે કે પ્રવાહી વાળો ભાગ, તો એ બહારની તરફ થઈ ગયો. હવે એ પ્રવાહી જો આની અંદર હોય તો એ અંદરની તરફ થઈ ગયો. અંતઃપટલનો જે કોષરસનો ભાગ બોલો, બાહ્ય પટલમાં કોષરસનો ભાગ. ક્લિયર? આ બે ભાગ એમાં જોવા મળે. હવે અંતઃ કોષરસ ઝાડ એની અંદર ઘણી બધી અંતઃ કોષરસ ઝાડની અંદર શું આવે? ઉપર ટપકા જેવી રચના જોવા મળે. આ જે ટપકા જેવી રચના, જેને શું કહીએ આપણે? રિબોસોમ. અમુકમાં હાજર હોય તો અમુકમાં ગેરહાજર. તો અમુકમાં જેમાં રિબોસોમ હાજર હોય અને ગેરહાજર હોય તો એના આધારે અંતઃ કોષરસ ઝાડના મુખ્ય બે ભાગમાં એને ડિવાઈડ કરાવે. એકમાં અંતઃ કોષરસ ઝાડમાં જે રિબોસોમ હાજર હોય તેને શું કીધું? કણિકામય અંતઃ કોષરસ ઝાડ. અને જેમાં ગેરહાજર હોય એને શું કીધું? કણિકા વિહીન અંતઃ કોષરસ ઝાડ. કણિકામય ઇંગ્લિશમાં આપણે શું કહી શકીએ? RER. આર એટલે કે રફ એન્ડોપ્લાઝમિક અને આર એટલે કે રેટિક્યુલમ. કણિકા વિહીન તો SER. એસ મતલબ સ્મૂથ, સ્મૂથ એટલે કે લીસું, E એટલે કે એન્ડોપ્લાઝમિક અને આર એટલે કે રેટિક્યુલમ. રેડી? તો એક કણિકામય અંતઃ કોષરસ ઝાડ અને એક કણિકા વિહીન. કણિકામય કોને કીધું? કે જેમાં શું હોય? રિબોસોમ હાજર. તો આમાં લઈ શકો રિબોસોમ ગેરહાજર. આની અંદર રિબોસોમ હાજર, રિબોસોમ ગેરહાજર. હાજર છે માટે આને શું કીધું? RER. ગેરહાજર છે માટે એને શું કીધું? SER. સામાન્ય ટાઇલ્સ લઈ લ્યો, એ ટાઇલ્સ ઉપર સેજ તમે કાંકરી નાખી દો અને પછી તમે જે સરફેસને હાથ ફેરવો તો શું થાય છે? એ સરફેસ તમને કાંકરી વાળી લાગશે, એટલે શું થાય? રફ લાગે. તો આ એક સરફેસ સમજી લ્યો, એના ઉપર કાંકરી એટલે આપણા શું હોય? રિબોસોમ છે. તો ઉપરની સપાટી કેવી લાગશે આપણને? રફ, માટે એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે આ ટાઇલ્સ સમજી લ્યો, સપાટી છે, હવે એના પર હાથ ફેરવો તો કેવી લાગશે? એકદમ સ્મૂથ લાગશે, માટે એને સ્મૂથ એટલે કે લીસી કીધી. સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે આપણે ઓળખી શકીએ. એટલે કે કણિકા વિહીન, આમાં કણિકા યુક્ત. હવે આગળ જોઈએ. હવે જેમાં રિબોસોમ છે, ગયા લેક્ચરની અંદર આપણે આખા રિબોસોમ વિશે અભ્યાસ કરી ગયા. પોલિજોમ્સ, રિબોસોમ્સ. કે રિબોસોમ્સનું મુખ્ય કામ શું? કદાચ આવો પ્રશ્ન પૂછે તમને કે રિબોસોમનું મુખ્ય કામ શું, તો રિબોસોમનું એક મુખ્ય કામ શું?
પ્રોટીનનું સંશ્લેષણ કરે. રિબોઝોમનું મુખ્ય કામ પ્રોટીનનું સિન્થેસિસ એટલે કે પ્રોટીનનું સંશ્લેષણ કરવા સાથે સંકળાયેલું. રેડી? તો હવે આ બે અંતઃકોષરસ જાળ છે, તો જે અંતઃકોષરસ જાળમાં રિબોઝોમ હશે તો એ અંતઃકોષરસ જાળ શું કરશે? પ્રોટીનનું સંશ્લેષણ. તો રિબોઝોમ્સ ક્યાં છે? RER માં. તો RER કેનું સંશ્લેષણ કરશે? આપણે લખી શકીએ શું કરશે? પ્રોટીનનું સંશ્લેષણ. તો હવે આમાં જે રિબોઝોમ નથી તો એ પ્રોટીનનું સંશ્લેષણ કરશે નહીં. પણ પ્રોટીનનું નહીં કરે તો એ સિવાય કેનું સંશ્લેષણ કરશે? લિપિડનું સંશ્લેષણ. જે લિપિડના સંશ્લેષણ સાથે સંકળાયેલો ભાગ કહી શકીએ કે જે મનુષ્યની અંદર સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ જે એક પ્રકારનું લિપિડ છે એના સંશ્લેષણ માટે જવાબદાર કહી શકીએ. સ્ટીરોઇડ. ક્લિયર? આ શું થઈ ગયું આપણો અંતઃકોષરસ જાળ. ફરીથી એકવાર આખો રિપીટ લઈ લે. અંતઃકોષરસ જાળ કોને કહી શકીએ? કે જે કોષરસની અંદર એક ઝાડ સ્વરૂપે જે ફેલાયેલી જે સંરચના જેને આપણે અંતઃકોષરસ ઝાડ તરીકે ઓળખી શકીએ. હવે જે ઝાડ સ્વરૂપે ફેલાયેલી હોય તો ચાલુ ક્યાંથી થાય? કોષ કેન્દ્ર પટલથી કોષરસ પટલ સુધી આખી જે લંબાયેલી ભાગ, અને જેમાં કોષ કેન્દ્ર પટલ છે માટે શું કોષ કેન્દ્રીય કહી શકીએ? આદિ કોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર પટલ ન હોય તો અંતઃકોષરસ જાળ પણ જોવા મળે નહીં. હવે અંતઃકોષરસ જાળની અંદર બે પ્રકારના કોષરસ હોય. એક અંતઃકોષરસ જાળની બહાર કોષરસ, તો બાહ્ય ભાગ થઈ ગયો અંદરની એટલે કે એનો અંતઃ ભાગ આપણે કહી શકીએ. ત્યાર પછી અંતઃકોષરસ જાળની અંદર અમુકમાં રિબોઝોમ હોય, અમુકમાં નથી. જેમાં રિબોઝોમ હાજર હોય એને કણિકામય અંતઃકોષરસ જાળ અથવા જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહી શકીએ. જેમાં રિબોઝોમ ગેરહાજર જેને આપણે કણિકા વિહીન કહી શકો અથવા સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહી શકીએ. એના પછી આપણે જોઈ ગયા કે રિબોઝોમનું મુખ્ય કામ શું? કે જે પ્રોટીનનું સિન્થેસિસ કરે, મતલબ પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર. તો પ્રોટીન આમાં છે માટે આ અંતઃકોષરસ જાળ પ્રોટીનનું સંશ્લેષણ કરશે. પ્રોટીનનું સંશ્લેષણ નહીં કરે. પ્રોટીનનું સંશ્લેષણ નહીં કરે તો એ કેનું સંશ્લેષણ કરશે? તો એ લિપિડનું, જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ પ્રકારના લિપિડ છે એના સંશ્લેષણ માટે જવાબદાર આપણે કહી શકીએ. હવે આનાથી આગળ એક જે અંગિકા આપણે લઈ, ગોલ્ગી પ્રસાધન, જે કોષ કેન્દ્રની એક્ઝેક્ટ નજીક આપણને જોવા મળે. ગોલ્ગી પ્રસાધન કે જેનું સંશોધન 1898 ની અંદર કે જે વૈજ્ઞાનિક જે આપેલું છે તમને કે જે સૌપ્રથમ ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે જેના આધારે એને ગોલ્ગી કાંઈ કીધું, કેમિલો ગોલ્ગી સમથિંગ નામ આખું છે એનું, જે આપેલું છે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એનું સંશોધન કર્યું કે એને જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એક આખી આ પ્રકારની સંરચના જોઈ જેને એને શું કીધું? ગોલ્ગી કાંઈ નામ આપવામાં આવ્યું. આમ જોઈએ તો નામ એને નથી આપ્યું, પણ જેના મૃત્યુ પછી એના જે સંશોધન જે અંગિકાની સંરચના કરી તો એના નામ ઉપર એ અંગિકાને શું નામ આપી દીધું? ગોલ્ગી કાય તરીકે ઓળખી શકે. એને તો ખાલી એક અંગિકા કીધી કે આ પ્રકારની અંગિકા જોવા મળે. જ્યારે એનું જે મૃત્યુ થયું ત્યાર પછી એના જે સંશોધનને એક નામ આપ્યું જેને શું કીધું? ગોલ્ગી કાય. તો 1898 ની અંદર એને સૌ પ્રથમ ક્યાં જોયું? કોષ કેન્દ્રની નજીક એક અંગિકા જોઈ. કોષ કેન્દ્રની નજીક આપણે લઈ આયા આ પ્રકારની સંરચના દોરી જેથી ખ્યાલ આવે તમને.
આ પ્રકારની સૌપ્રથમ એને કોષ કેન્દ્રની અંદર એક નજીક સંરચના જોઈ, જેને એને નામ શું આપ્યું? ગોલ્ગીકાય તરીકે ઓળખી શકે. ગોલ્ગીકાયની જે સંરચના, આ ભાગ એને સિસ્ટનિક તરીકે ઓળખી શકે, જે ચપટી કોથળી જેવી રચના. હવે સિસ્ટનિક એટલે શું? કે તમારે જે બુકનું પેજ હોય, સપોઝ ધારો કે આ રીતના બુક છે તમારે, બરોબર? હવે એ જે બુકના પેજને તમે આ રીતે તમે વાળી દો, આ રીતનો, તો એક આ ચપટી જેવો ભાગ થઈ ગયો. સપોઝ તમે જોઈ શકો આ રીતનો ચપટી જેવો ભાગ, તો એને શું કહેવાય? સિસ્ટની તરીકે ઓળખી શકાય, કે જે બિંબ જેવી સંરચના જોવા મળે, જે સિસ્ટની તરીકે ઓળખાય. અને એના જે વ્યાસની વાત કરી તો કેટલો જોવા મળે? 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર, જે બધી માહિતી આપેલી હતી. આ જે ભાગની અંદર જોવા મળે. ત્યાર પછી કોથળીની સંખ્યા દરેકમાં અલગ અલગ હોય, 4 હોય, 6 હોય, 8 હોય, અલગ અલગ કહી શકો તમે. દરેકમાં એની જે સંખ્યા વેરિએશન એમાં જોવા મળે. હવે આની અંદર જે ગોલ્ગીકાય છે આખી સંરચના, તો એની અંદર બે છેડા હોય, એક શરૂઆતનો અને એક અંત તરફ. શરૂઆતના જે છેડાને એને બહિર્ગોળ શીશ કહેવાય, અને જે છેડાનો ભાગ છે એને અંતર્ગોળ ટ્રાન્સ તરીકે ઓળખાય. આપણે લઈ અહીંયા જેનો શરૂઆતનો ભાગ જે બહિર્ગોળ શીશ, ત્યાર પછી એનો જે અંત ભાગ જે અંતર્ગોળ ટ્રાન્સ. બહિર્ગોળ શીશ કે જે એના નિર્માણ માટે જવાબદાર હોય, અને આ એનો કયો ભાગ? પરિપક્વ. પરિપક્વ નિર્માણ એટલે ક્યાંથી નિર્માણ શરૂઆત થાય? પરિપક્વ એટલે શું? એની સંરચનામાં કંઈક ફેરફાર થયો. સામાન્ય ઉદાહરણ લઉં કે આપણે જે ઇન્ડિયાની અંદર કે મનુષ્યની 18 વર્ષની એજ થાય ત્યારે શું શબ્દ વાપરી? પરિપક્વ થઈ ગયા. એનો મતલબ શું? કે શરૂઆતમાં જે બાળક હોય તો એની જે વિચારસરણી એટલી બધી ગ્રો ન થઈ હોય, હોર્મોન્સમાં એટલા બધા ચેન્જીસ ન થયા હોય, પ્લસ એને જે નિર્ણય લેવાની જે કેપેસિટી હોય એ એટલું બધું નિર્માણ થયું ન હોય. એ ગાળો એનો નિર્માણ સમયનો ગાળો હોય. પણ જ્યારે એ 18 વર્ષની એજ થઈ જાય ત્યારે શું થાય કે એની અંદર એક નિર્માણ લેવાની કેપેસિટી, પોતાની લાઈફ ડિસિઝન લેવાની કેપેસિટી, કયા પ્રકારનું કેરિયર નક્કી કરવાનું, એ પ્રકારની જે ડિસિઝન લેવાના જે બધા જે ઓપ્શન છે એ પોતાની રીતે ડિસિઝન લઈ શકે. તો એ અવસ્થાએ એની કઈ અવસ્થા કીધી? એની પરિપક્વ અવસ્થા કીધી. તો આની અંદર અહીંથી એના નિર્માણની અવસ્થા થાય. જ્યારે કોઈ પણ ભાગ અહીં પહોંચે એ ભાગ એવો કેવો બની ગયો? એનો પરિપક્વ, એટલે કે એની સંરચનામાં ફેરફાર થયો. શરૂઆતમાં આપણે જ્યારે નાના હતા તો આપણી જે સંરચના અને અત્યારે જે આપણી સંરચના, એમાં ઘણો બધો ડિફરન્સ થાય. કેમ? ત્યારે આપણે એ પ્રકારની સમજણ નહોતી, પણ અત્યારે આપણામાં એ સમજણ આવી ગઈ. તો આપણામાં એ શું થઈ ગયું? પરિવર્તન થઈ ગયું. તો એ પરિવર્તન ક્યારે થાય? કે અમુક ઉંમર પછી પરિવર્તન આપણને જોવા મળે. તો એ ભાગ એનો કયો થાય? જ્યારે પરિપક્વ થાય તો એની સંરચનામાં એ થોડોક ફેરફાર એની અંદર જોઈ શકીએ. તો એની અંદર બે ભાગ, બહિર્ગોળ શીશ જે નિર્માણનો ભાગ, અંતર્ગોળ ટ્રાન્સ જેનો પરિપક્વનો ભાગ આપણે કહી શકીએ. ક્લિયર? રેડી? હવે આનો જે કાર્ય આપણે શું જોઈ લે કે આનું કાર્ય શું? બે પ્રકારની અંતઃકોષરસ જાળ આપણે એમ નામ રાખીએ જેથી તમને ખ્યાલ આવે. તો આનું કાર્ય શું? પેકેજિંગનું કામ કરો. પેકેજિંગનું કામ એટલે શું? પેકેજિંગ શું કરશે? એની સંરચનામાં ચેન્જીસ કરી નાખશે. સપોઝ ધારો કે તમારી પાસે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની ટેક્સ્ટ બુક છે એમનો. હવે એને તમે એક બોક્સની અંદર પેક કરો. બહાર એમનો 3 થપ્પો પડેલો અને એક કાર્ટૂનની અંદર પેક કરેલો. આ બેને બાજુમાં રાખો તો બેની સંરચના સરખી લાગશે? નહીં. તો બેમાં શું થઈ છે? મેજર ડિફરન્સ થઈ જાય, ઘણો બધો ડિફરન્સ થઈ જાય. તો એનું કારણ શું? કે આપણે એનું શું કર્યું? પેકેજિંગ કર્યું.
તો એની સંરચના ઓટોમેટિક શું થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ. તો ગોલ્ગી કાયનું કામ શું? કે પેકેજિંગ કરવું, એટલે કે જે અણુ એની અંદર દાખલ થયો તો એની સંરચનામાં શું કરી નાખે? ફેરફાર કરે. એ કામ કેનું? ગોલ્ગી કાયનું કામ. તો જોતા જઈએ, પહેલા એની અંદર જે શરૂઆતમાં શું દાખલ થાય છે? પ્રોટીન. અને જ્યારે બહાર નીકળે તો એની સંરચના ચેન્જ કરી અને શું બનાવી દે છે? ગોલ્ગી પ્રોટીન, ગ્લાયકો પ્રોટીન. ગ્લાયકોપ્રોટીન. એ જ રીતે એની અંદર જ્યારે લિપિડ દાખલ થાય, જ્યારે બહાર નીકળે એટલે શું બનાવી દઈએ? ગ્લાયકોલિપિડ. જસ્ટ તમારા નોલેજ માટે, સપોઝ ધારો કે આ પ્રકારનો પ્રોટીન હોય, જ્યારે અંદર દાખલ થાય ત્યારે બહાર નીકળે એટલે સપોઝ આ પ્રકારનું પ્રોટીન બનાવી દઈએ, તો એની સંરચના શું થઈ ગઈ? ચેન્જ થઈ. હવે ગોલ્ગી કાય ક્યાં છે? કોષ કેન્દ્રની નજીક. બે અંતઃકોષ રસજાળ પણ અહીંયા જ છે. આ અંતઃકોષ રસજાળ કેનું સંશ્લેષણ કરે? પ્રોટીન. આ અંતઃકોષ રસજાળ કેનું સંશ્લેષણ કરે? લિપિડનું. તો એમાં શું થશે? અહીંથી જે પ્રોટીન બનશે, આ પ્રોટીન બન્યું. હવે એ પ્રોટીન વહન થઈને ક્યાં જશે? ગોલ્ગી કાયના બહિર્ગોળ શીશમાં. શીશમાં દાખલ થઈ, આ સિસ્ટનીમાંથી પસાર થઈ અને જ્યારે બહાર નીકળશે તો ક્યાંથી નીકળશે? અંતઃગોળ ટ્રાન્સમાં. ટ્રાન્સમાંથી જ્યારે બહાર નીકળે તો એની સંરચનામાં શું થઈ જશે? ફેરફાર. આ ફેરફાર થયો માટે આ ભાગ શું બની ગયો? પરિપક્વ. પરિપક્વ એટલે સંરચનામાં ચેન્જ. નિર્માણ એટલે જે શરૂઆત થઈ, આ ભાગ એનો શું બની ગયો? નિર્માણ. આ જ વસ્તુઓમાં લાગે. ધારો કે આ એક લિપિડનો ભાગ લઈએ, લિપિડનો અણુ શું થાય? વહન, અહીંથી નિર્માણ થશે લિપિડ કણિકા વિહીન અંતઃકોષ રસજાળમાંથી. હવે નિર્માણ થઈને વહન થઈને ક્યાં જશે? એના શીશ ભાગમાં, બહિર્ગોળ શીશમાં. શીશમાંથી દાખલ થઈ, સિસ્ટનીમાંથી પસાર થઈ જ્યારે અહીંથી બહાર નીકળશે તો આની સંરચનામાં પણ શું થઈ જાય? ફેરફાર. તો આ જે પ્રોટીન હતો, જ્યારે એની સંરચના ચેન્જ થઈ ગઈ તો એને શું કીધું? ગ્લાયકોપ્રોટીન. આ લિપિડ હતો, એની સંરચના ચેન્જ થઈ ગઈ એને શું કીધું? ગ્લાયકોલિપિડ. તો ગોલ્ગી કાયનું કામ શું? પેકેજિંગ કરવાનું એનું મુખ્ય કાર્ય છે. ક્લિયર? તો આ હતી આપણે ગોલ્ગી પ્રસાધનની. ગોલ્ગી પ્રસાધન એટલે શું? બધાય ભાગ એના જે કાર્ય સાથે સંકળાય એને આપણે શું કહીએ? ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખી શકીએ. ક્લિયર? તો આ બધી માહિતી હતી ગોલ્ગી કાયની. હવે આના પછી આપણે જે લાઇસોઝોમ, એ આના પછીના લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરશું.